નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। શું તમે પણ તમારા ચહેરાની સુંદરતા વધારવા માગો છો? તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। શું તમારી ખૂબસૂરતી હવે પહેલાં જેવી નથી રહી? તમે પણ અરીસામાં જોઈને તમારા ચહેરા પર પડતી કરચલીઓ, આંખો નીચેના કાળા કુંડાળા કે સફેદ થતા વાળથી ચિંતિત છો? તો તમને પણ એવું લાગે છે કે સમય કરતાં પહેલાં તમારા ચહેરાની ચમક ખોવાઈ રહી છે? તો હવે ચિંતા છોડો। આજે અમે તમારા માટે લાવ્યા છીએ આયુર્વેદના 25 અદ્ભુત એવા અસરકારક નુસ્ખાઓ, જે માત્ર તમારી સુંદરતા જ પાછી નહીં લાવે, પણ તમને અંદરથી પણ યુવાન અને ઉર્જાવાન બનાવશે। આ વિડીયો દરેક ઉંમરની સ્ત્રીઓ, નાની બહેનો અને પુરુષો માટે અતિશય ઉપયોગી સાબિત થશે। ભલે તમારી ઉંમર 30 હોય કે 40 હોય કે 50 હોય, આ ઉપાયો અપનાવવાથી તમે પણ 20 વર્ષના યુવાન જેવા સ્ફૂર્તિ અને તેજ અનુભવશો। ખાસ કરીને મારી બહેનો માટે આ વિડીયો એક ભેટ સમાન છે, તો આ વિડીયોને દરેક ભાઈઓ તથા બહેનોએ અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય પરિણામ આપતું નથી। તો ચાલો સમય બગાડ્યા વગર ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ। જો તમારી પણ આંખો નીચે કાળા કુંડાળા આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા હોય, તો કાચા બટાકાની છાલ કાઢી તેને છીણી લેવાનું, તેનો રસ કાઢવાનો અને આ રસમાં રૂ બોળીને આંખો પર 15 મિનિટ રાખવું। બટાકાનો સ્ટાર્ચ જે છે નેચરલ બ્લીચનું કામ કરે છે, જે તમારા આંખો નીચેની કાળાશ દૂર કરી આંખોને ઠંડક આપે છે અને થાક ઉતરી જાય છે। બીજો છે ચહેરા પરની કરચલીઓ દૂર કરવા। વધતી ઉંમરે ચામડી લટકી પડતી હોય તો રાત્રે સૂતા પહેલાં ચહેરા પર દિવેલથી હળવા હાથે માલિશ કરવી। દિવેલમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ચામડીને કોલાજન વધારે છે। નિયમિત માલિશ કરવાથી ચામડી ટાઈટ રહે છે અને કરચલીઓ દૂર થાય છે। ત્રીજો છે અકાળે સફેદ થતા વાળ માટે। નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો આમળાનો રસ અને મેથી લોખંડની કડાઈમાં પલાળીને આખી રાત રહેવા દો। સવારે આ પેસ્ટ વાળમાં લગાવો। આમળામાં આયુર્વેદનું રસાયણ માનવામાં આવે છે, જે વાળને મૂળમાંથી કાળા કરે છે અને કન્ડિશનરનું પણ કામ કરે છે। તો વાળ માટે આ એકદમ સરસ ઉપાય છે। પછી છે ચહેરા પર ગ્લો લાવવા માટે। મોંઘી ક્રીમ લગાવવાને બદલે સવારે કાચા દૂધમાં ચપટી હળદર મિક્સ કરી લગાવો। દૂધ લેક્ટિક એસિડથી ભરપૂર હોય છે, જે ચામડીના મૃત કોષો દૂર કરે છે અને હળદર ચહેરા પર સોનેરી નિખાર લાવે છે। આ પ્રયોગ અઠવાડિયામાં 3 વાર જરૂર કરો, જેથી તમારા ચહેરાની ચમક વધશે। વાળ ખરતા અટકાવવા ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવી 30 મિનિટ રાખવું। ડુંગળીમાં રહેલું સલ્ફર વાળને મજબૂત કરે છે, નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે। જો વાસ આવતી હોય ડુંગળીની, તો થોડું લીંબુ મિક્સ કરી શકાય। આ ઉપાયથી તમારા વાળ ખરવામાં ચમત્કારિક ફાયદો જોવા મળશે। હવે જોઈએ હાથ પગની સુંદરતા માટે। ઘણા સ્ત્રીઓના હાથ એકદમ ચામડી ઘરડા મોટી ઉંમરના હોય એવી લાગતી હોય છે, તો એ વધતા હાથની નસો દેખાતી હોય, ચામડી સૂકી થઈ ગઈ હોય, તો ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરી રાત્રે હાથ પર લગાવો। આ મિશ્રણ તેજ ત્વચામાં ભેજ વાળી રાખે છે, હાથ પગને બાળકના જેવા મુલાયમ બનાવે છે। વિડીયો પણ આ જ રામબાણ ઇલાજ છે। પછી જોઈએ પેટની ચરબી ઘટાડવા। યુવાન દેખાવા માટે વજન કાબૂમાં હોવું ખૂબ જ જરૂરી છે। સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ નાખી પીવું। આ ડિટોક્સ ડ્રિંક
શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગાળે છે અને મેટાબોલિઝમ સુધારે છે. જો તમારા શરીરના સાંધામાં દુખાવા માટે વધતી ઉંમરે ઘૂંટણ કે કમર દુખતા હોય તો રોજ રાત્રે 1 ચમચી મેથી પલાળી સવારે તે મેથી ચાવી જવી. પાણી પી જવાનું, જેથી વાતનાશક છે તેનાથી સાંધામાં લુબ્રિકેશન વધે છે, વાનો દુખાવો દૂર થાય છે, જેથી તમને યુવાની જેવી સ્ફૂર્તિનો અનુભવ થશે. હવે જોઈશું દાંતની સફેદી. ઘણા લોકોના દાંત પીળા પડી ગયા હોય છે અને મજબૂતી માટે હસતી વખતે પીળા દાંત તમારી સુંદરતા બગાડે છે. તો અઠવાડિયામાં 2 વાર સરસવના તેલમાં મીઠું, હળદર મિક્સ કરી દાંતે ઘસવું. આનાથી દાંત મોતી જેવા ચમકે છે, મોઢાની દુર્ગંધ દૂર થાય છે. પછી છે ઊંઘ અને તળવા મુક્ત સુંદરતાનો સીધો સંબંધ છે. તમારી ઊંઘ સાથે છે. જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે પગના તળિયે ગીર ગાયના ઘીની 5 મિનિટ માલિશ કરવી. આનાથી મગજ શાંત થાય છે, ગાઢ ઊંઘ આવે છે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ આપોઆપ દૂર થાય છે. પિમ્પલ્સ અને ખીલ માટે ચહેરા પર ખીલ કે ડાઘ થયા હોય તો લીમડાના પાનની પેસ્ટમાં થોડી મુલતાની મીઠી મિક્સ કરીને લગાડવી. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે જે લોહી શુદ્ધ કરે છે. આનાથી ચહેરો ડાઘ વગરનો અને કાચ જેવો સફેદ થાય છે. તો ચહેરા માટે એકદમ સરસ ઉપાય છે. ગુલાબી કરવા. જો હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતી વખતે નાભીમાં 2 ટીપા ગાયના ઘી અથવા સરસવનું તેલ નાખવું. નાભીનો સીધો સંબંધ આપણા ચહેરા અને હોઠ સાથે છે. આ પ્રયોગથી હોઠ ફાટતા નથી, બંધ થઈ જાય છે અને કુદરતી ગુલાબી રંગ આવે છે. તો આ ઉપાય એકદમ સરસ છે જેના હોઠ કાળા પડી ગયા હોય એના માટે. હિમોગ્લોબિન અને લોહીની ઉણપ. ચહેરા પર લાલચ ત્યારે જ આવે જ્યારે શરીરમાં લોહી પૂરતું હોય ત્યારે. રોજ 1 ગ્લાસ બીટ અને ગાજરનો રસ પીવો અથવા જમવામાં ગોળ અને ચણા લેવા. આનાથી શરીરમાં નવું લોહી બને છે અને ચહેરો નિસ્તેજ લાગવાને બદલે લાલ ટામેટા જેવો ચમકે છે. આંખોનું તેજ વધારવા. ઉંમર વધતા ચશ્મા ન આવે તે માટે રોજ રાત્રે બદામ, વરિયાળી અને સાકરનો પાવડર દૂધ સાથે લેવો. આ મિશ્રણ આંખની રોશની માટે અમૃત સમાન છે. આંખો તેજસ્વી હશે તો ચહેરો આપોઆપ આકર્ષક લાગે છે. તેથી આ ઉપાય પણ એકદમ સરસ છે અને કરવા જેવો છે. સ્ટ્રેચ માર્ક. પ્રેગ્નન્સી દરમિયાન જો મહિલાઓને વજન ઉતાર્યા પછી અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચ માર્ક રહી ગયા હોય તો એલોવેરા જેલમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરી અને રાત્રે લગાડવાથી વિટામિનની જે ત્વચા છે ઈ જે છે ત્વચા રિપેરનું કામ કરે છે અને ડાઘ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. તો આ પણ એકદમ સરસ ઉપાય છે જેને પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝને હંમેશા સ્ટ્રેચ માર્ક્સ રહી જતા હોય છે. અનિચ્છનીય વાળ. સ્ત્રીઓને હોર્મોન્સના કારણે ચહેરા પર ઉગતા હોય છે તો ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરી ધીરે ધીરે વાળના મૂળ નબળા પડે છે. આયુર્વેદિક મુજબ નિયમિત ઉપટન લગાવવાથી રૂંવાટી ઓછી થાય છે અને ત્વચા એકદમ મુલાયમ બને છે. ગરદન અને કોણીની કાળાશ. ઘણીવાર ચહેરો રૂપાળો હોય પણ ગરદન કાળી હોય તો આ માટે બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરવાનો અને કાળી પડી ગયેલી જગ્યાએ ઘસવું. લીંબુ અને સોડા મેલને કાપી નાખે છે. ખાસ ધ્યાન રાખવું, આ મિશ્રણ ગરદન અને કોણી પર લગાવવું, ચહેરા પર લગાડવું નહીં.